જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા પેટર્ન ફાઇન હશો. તો આજની વિડીયોની અંદર હું તમને બતાવીશ ઘરની અંદર વપરાતો પૂજા કરવા માટેનો સામાન. વડોદરા શહેરની અંદર તમને જોવા મળશે પંડ્યા બ્રિજ. એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર તમને ડિમાન્ડ જોવા મળશે. તો આ ડિમાન્ડની અંદર તમને અહીંયા આ રીતની પૂજા કરવા માટેની વેરાયટી જોવા મળશે. અહીંયા હું તમને કિંમત સાથે અલગ અલગ વેરાયટી બતાવવાનો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. તો તમે જે કંઈ પૂજા કરવા માટેનો સામાન જોવાના છો તે બધો જ સામાન તમને પિત્તળની અંદર બનેલો જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતની નાની પિત્તળની ડીશ છે જેની કિંમત 79 રૂપિયા રાખવામાં આવી છે. હવે જોઈશું આપણે નાની વાડકી. તો આની કિંમત તમને અહીંયા જોવા મળશે 79 રૂપિયા. અંદરની સાઈડ ઉપર સ્ટીલનું બનેલું જોવા મળશે અને બહારની સાઈડ ઉપર તમને પિત્તળની પરત ચડેલી જોવા મળશે. ઘરની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીએ અને દરવાજા ઉપર તોરણ લાગેલું હોય તો પ્રવેશ દ્વાર પણ સુંદર દેખાતો હોય છે. તો અહીંયાથી તમને કાપડના બનેલા તોરણ પણ જોવા મળશે. ભગવાનની પ્રતિમાને અતિ સુંદર બનાવવા માટે તમને અહીંયાથી 149 રૂપિયાની અંદર આ રીતના હાર પણ મળી જશે. ઘરના ઉંબરા ઉપર લગાડવા માટેના સાચિયા અને લાભ શુભનું બનેલું આ રીતનું સિમ્બોલ પણ તમને અલગ અલગ ડિઝાઇનની અંદર જોવા મળશે. તો હવે દિવાળીનો સમય પણ નજીક આવવાનો છે. તો રંગોળી બનાવવા માટે તમે આ રીતની અલગ અલગ ડિઝાઇન પણ ખરીદી કરી શકો છો. આની અંદર તમને ડિઝાઇન બનેલી જોવા મળશે. માત્ર ખાલી આપણે કલર જ પૂરવાના છે. આની કિંમત તમને 99 રૂપિયા જોવા મળશે. કલર કરવા માટે આ રીતના નાના કન્ટેનર પણ તમને જોવા મળશે. એક થેલીની અંદર પેક થયેલા છે 6 પીસ. તો તમે અહીંયા જોઈ શકો છો કેન્ડલ અને કિંમત 99 રૂપિયા રાખવામાં આવી છે. આની અંદર તમને 30 પીસ મળી જશે. તો તમે અહીંયા આવીને પૂજાપાનો સામાન પિત્તળની અંદર ખરીદી કરી શકો છો. અલગ અલગ વેરાયટી રાખવામાં આવી છે પૂજા કરવા માટે.
તો તમે અહીંયા જોઈ શકો છો નાનકડું કેન્ડલ લાઇટ જેની અંદર તમને પીળા કલરની લાઇટ જોવા મળશે. આની કિંમત માત્ર 99 રૂપિયા રાખવામાં આવી છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી મારા દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવી છે તે તમને પસંદ આવી હોય અને આ ડિમાન્ડનો સામાન તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને હા તમારા મિત્ર સાથે પણ શેર કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.